હેલો ફેમિલી, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. કેમ છો બધાને જય માતાજી ને જય વેલનાથ. વાગી ગયા છે ફીટ 12 થયા છે અને આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે કેમ કે આજે બ્લોગમાં થઈ ગયું હતું મોડું. કેમ કે આજે ખુશી એટલી છે ને કે વાત પૂછો. એ ખુશી જાણી હોય ને તો રાધુબેન વાત કરી. કેમ રાધુબેન? એક તો પાછી આવી છે લાઇટ નથી. રાધુબેન ને છે ને 10માનું રિઝલ્ટ આવી ગયું છે. કેમ રાધુબેન, કેટલા ટકા આવ્યા? 69.39 આવ્યા છે રાધુબેન. આજ રાધુબેનને ખુશીઓનો પાર નથી, પણ તોય રાધુબેન રો બેઠા હતા કે મારે જેટલા જોતા હતા ને એટલા ન આવ્યા. કેમ રાધુબેન? જેટલા જોતા હતા એટલા ન આવ્યા, પણ તોય એના એટલા આવી ગયા ને એમાં ખુશી જ છે. કેમ? એ વાસણ ધોવાનું કામ કરે છે ને આજ લાઇટ નથી એટલે કાંઈ કામ થયું નથી. નાવા ધોવાનું કંઈ કામ નથી થયું કેમ કે ટાંકામાં ભરી પછી લાઇટ ના હોય તો પાણી ખાલી થઈ જાય. અને મારે જો ગુવાર પડ્યો છે, મારે બીટવાનો છે ગુવાર. પછી રસોઈ કરીએ પછી મળીએ. મિત્રો વાગી ગયા છે 5:15 અને આપણે જવાનું છે રાધુજી સ્કૂલે, ભણતી ને સ્કૂલે. કેમ કે જે 10મામાં પાસ થઈ ગયા છે ને, 10માનું અને 2 દી પહેલાં 12માનું ગયું. 10-12નું બેયનું આજે સન્માન સમારોહ છે એટલે સ્કૂલેથી ફોન આવ્યો છે કે ફેમિલીને લઈને આવવાનું છે. એટલે બધા તૈયાર થાય છે. પપ્પા પણ કામેથી આવી ગયા છે અને રાધુબેન જારી કરે છે. મીનો નાખી દીધો તો પછી જારી તો પૂરી કરવી પડે એટલે એ જારી નાખે છે. અહીંયા મમ્મી તૈયાર થઈ છે અને આપણે હવે તૈયાર થવાનું છે. તો હવે સ્કૂલે જઈને મળીએ. મૂકી જવાની ખાલી, આમ બીજું કઈ નહીં. નહીં તો ઘણી બધી વાર લાગી જાય. ખવડાવશો તો અમને પછી જમવું નહીં ભાવે. એટલે ખાલી ઓલું માતાજીના થડે જેમ પ્રસાદી મૂકી દઈએ એમ મૂકીને આપણે રાખી. નહીં તો બહુ લાંબુ થઈ જાય. એટલે જે લાવ્યો છે પોતાનો ભાવ છે અને કાઢીને આપણે પછી રાખી. બરાબર, આ પૂરું થાય એટલે હું અસ્મિતાબેન સન્માન માટે બહુ 9 વાગી ગયા છે અને આપણે આવી ગયા છીએ રાધુબેનના સન્માન સમારોહમાંથી. અને ન્યાને જમીને આવ્યા છીએ. ઘરે કંઈ રસોઈ બનાવવાની નથી એટલે આજે અત્યારે ફ્રી. કંઈ રસોઈ બસોઈ કરવાની નથી. એક દૂધ આવ્યું હોય ને એ ગરમ કરવાનું છે. દૂધ ગરમ કરી નાખીએ. અને આજે કંઈક ટેબલે નથી, કંઈ કામે નીકળું નથી. પૈસા કેટલા હોય બાટલા? આજે મારી મમ્મી ખુશ છે છોકરી પાસ થઈ. ઓલી નોટ તો એક જ રહી. કેમ મિતભાઈ આજે પાસ થઈ ગઈ છે રાધુબેન. એની ખુશીમાં પેડા પણ આવી ગયા છે. રાધેના પેડા બહુ મસ્ત આવે છે. મારે પેડા રાધુબેન ને ખાઈ લીધા છે. પેડા ખાઈને કરાવી દીધું છે મોઢું મીઠું. અમને કોઈ નથી મોઢું મીઠું નથી કરાવ્યું ઘરે પેડાથી. એટલે એના વાલા દીદી ને એના વાલા સર ને બધા મોઢું મીઠું કરાવી છે. અમને કોઈ નથી કરાવ્યું. પપ્પા કેવું હોય તે ખાઈ લો. બોલો. હવે અત્યારે ન હાલે, રેવા દે રાધુબેન, રેવા દો.
પગે ન લાગી એટલે મીઠી મારવા ગયા પેલા તને મમ્મી પેડો બોડાવનો હતી હેઠો પેડો નાખ્યો એવા કેવા હે પેડા મસ્ત અમને કોઈ કરો છે ને એ ખાઈ લેવું ના આખો નથી ખાવો ખોટો હેઠો પેરમાં આખો નથી ખાવા તો પછી રેવા દે કે અમને કોઈ કરાવે એમ કરે તો ખાવું નથી એમ કે આજ રાતે થોડો કામ એટીટ્યુડ નહીં હોય કે ઓહો પાસ થઈ ગયો 70% એવા પાસ તો થાય ને થાય ને 70% એવા અમને તો થાય ખાલી 70 એવા 70% લેવા હાટું 2 મહિના લગી માંદી હતી 70% લેવા હતું ને ટકા તો 80-85 લેવા હતા મારે 80-85 લેવા હતા ટકા પણ મમ્મીનો ખાટલો નડી ગયો મમ્મીનો ખાટલો નડી ગયો કામ નડી ગયું બધું નડી ગયું થોડું ઘણું કાંઈ નહીં તો એટલા જ ટકા એ તો સારું જ કહેવાય મારે ખુદને હું હાથ ફૂદડીએ પાસ થઈ ગયું તોય મને પ્રાઉડ હતું કે હું પહેલી ટ્રાય પાસ થઈ ગઈ હું અને મારા ઘરમાં રાધું નહીં ફૂદડી નહીં કાંઈ તો 70 માર્કે પાસ થઈને એટલે આજ બહુ જ ખુશી છે ગમે ત્યારે ગમે વસ્તુમાં રાધુ નંબર લઈને જાવ ત્રીજો બટુકી હોય તો ભરે રાષ્ટ્રીય હોય તો ભરે રાધુ ને હે ને સ્કૂલે ગમે સ્પર્ધા હોય ને દિવાળીની કે આ રક્ષાબંધનની જન્માષ્ટમીની ગમે વસ્તુ બનાવીને છે ને એને હજી લગીમાં એવું એક નથી બન્યું કે એનો 1 થી 3 માં એનો નંબર ન આવ્યો હોય એમ અમે 3 બેન ભાઈ ને હું થોડીક ભણવામાં વીક છું અને મારા પછી રાધુ ને મીત પણ અત્યારે 2 બેન ભાઈમાં થોડોક મીત વધી જાય રાધુ કરતા કેમ કે અત્યારે ન વધે અત્યારે તો જે હું જ છું આઈમાં હવે આગળ શું વિચાર કરવાનો છે રાધુબેન ને કોમર્સ 11 કોમર્સ તમારે પણ સમર્પણમાં જ ભણવાનું છે આપણે મેં કોમર્સ જ રાખ્યું હતું અને પાછું 12માં આ વખતે પાછું આપણે બોર્ડમાં નામ લેવાનું છે હાઈ લેવલે નામ લેવું પાછું 12માં હજી તો 11મું થાય જ્યારે 12મું આવશે ને ત્યારે કારણ કે આપણી થોડીક મિસ્ટેક હતી આપણે રાધુને ભણવામાં હતું ને કામ તરફ વધારે પડતું કેટલું કામ કર્યું મારે પેપર હતા ને તોય ઈ તો એવું ન હોય નસીબમાં હોય નહીં તે આપણે જે પ્રમાણે લખીને આવ્યા હોય ને એ પ્રમાણે થાય ત્યાં કોઈનું કાંઈ હાલે એમ નથી એ સરકારનું છે હાથમાં છે ને આપણી હાથમાં પેન નથી તોય આટલા માર્કે પાસ થઈ ગયા એટલે સારું કહેવાય ઘણા તો રહી ગયા છે ઘણા તો એવું વિચારતા છે કે અમને 1 માર્ક આવી ગયો હોત ને અમે પાસ થઈ ગયા હોત પણ તો અમારા રાધુબેન એમ તો રોવાનું તો ચાલુ કર્યું જ હતું પણ તો અમારા ક્લાસમાં એક છોકરો હતો ને જેને ગુજરાતી વાંચતાય ન આવડતું છોકરો પાસ થઈ ગયો છે એવું નથી આજે આજ વખતે ઘણું એવું થઈ ગયું છે કેમ કે ઘણા એને 24 માર્કે સરકારે પાસ કરી દીધા છે પણ એ તો સરકારના હાથમાં છે આપણા હાથમાં તો કાંઈ છે નહીં હાઈડા રાખીએ એવું તો હવે આપણે વિડીયોનો એન્ડ કરી નાખીએ બહુ થઈ ગયું છે મોડું રાજકોટમાં 80%માં હા રાજકોટની વચ્ચે 25-24% પાસ થઈ ગયા છે હા વિક્રમભાઈ નાના હાલો તો હવે કરી નાખીએ વિડીયોનો એન્ડ તો તમને અમારો વિડીયો કેવો લાગ્યો આવા જ વિડીયો જોવા માટે ચેનલને લાઈક સબસ્ક્રાઇબ કરી દેજો બાય Please like and subscribe.